જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છે? આશા કરું છું મજામાં હશે. તો મજામાં જ રહેવાનું. અને અત્યારના વાગ્યા છે 5:30. વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને ઝરમરિયો વરસાદ પણ વરસે છે. અને આજે હું તમને મેં નાની એવી એક ફૂલવાડી બનાવી છે, બગીચો. તો ચાલો તમને એના કેટલા ઝાડવા છે, શું છે એ તમને બતાવું. તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો, અમારા પાડોશી છે વજીબેન, એ આજે લાકડા ફાડવાનું કામકાજ કરે છે. જુઓ, જમાઈને પણ બોલાવ્યા છે. જો છેલ્લે બેઠા જમાઈ છે, આ વજીબેન છે, આ દીકરી છે. અને મારા હાહુમાં તો વળી બોથો હંગરે છે ભાઈ રે વળી. જો આટલા લાકડા ફાડ્યા છે અને હજી આટલા લાકડા જમાઈ પાસે ફળવશે. આ વજીબેન જમાઈને નકરું કામ જ કરાવે છે. આમ જો આ એનો પુત્ર છોકરો એનો ઈ કાંઈ નહીં કરે, એને ચીનસે નહીં કાંઈ. હા ખોટ ના સવો જયરાજભાઈ, ખોટ ના સવો લે તો ખાતાય નહીં હોય ને. ખોટ ના હવો તો ના ખોટ ના હોય ન ખાય. આગા બે ભાનુમાં ન કરાવે, તમને ટાળી દે લાકડા કરીને. હા, જવા જ દેવો હે. ખોટ ના સવા મૂક્યો ન પીવાય. હા, હું નથી પીતી. હાથું કા જો મૈંડા એ વજીબેન ફાળવા હવારમાં 7:30 વાગ્યાના મૈંડા. હા, સાચી વાત છે. જો મારે ક્યારેક છે ને મહેમાન વધી ગયા હોય ને તો હું સુલો ને બર્તન છે ને વજીબેન ના લઈ જાઉં છું બાળવા. હા હા ચાલુ જ છે. જો તમારી ઊંઘો કરી વાયરા શું કરવું. આમ જો એટલે તો હાહુ માં એમના જમાઈને તેડાઈ વાસે કે જમાઈ લાકડા ફાડવા આવે એમ. હા, જો ગેસ થઈ ગયો વજીબેન કહે. સાચી વાત છે. અને કાલ ઘર ભરે અને ભરે ગેસ ખાઈ લ્યો ગેસ દીધી તો કાક તો કરવું તાર મને મોકલવાની જરૂર. સાચી વાત છે. હો હા, વજીબેન એમ તો બળુકા હે મલક ના એટલા ફાડી વાયરા. જો મારે તો 5 હથોડા મારવા હોય તો હું ન મારી શકું. બેન ને પેટમાં ખાડો પડ્યો ક્યાં જાય? ખાડો તો અમારે પડે હે, શું કરવું તો પેટમાં. હા, જમાઈ તો હારા લાકડા ફાડે છે. જમાઈ નહીં બોલે. ઘણા બધા લાકડા ફાડે છે. હા, રહી જો રંગીલામાં. રે શું કરવું. સારું મંડો ફાડવા. બીજું શું કહેવાય. હા, ફાઈનલ. તમારે સોડી ખોટું નહીં બોલે, હું ખોટું બોલીશ. હા, લાઈક કરજો, શેર કરજો, ફાળા કરજો. ઈ કે લાઈક કરજો. અરે વજીબેન કે લાઈટ કરજો તો ફાળા કરજો. ઈ સાચું. પાલું દાના. અરે રે સરસ. આટલો બર્તનનો ઢગલો અહીં પડ્યો છે અને આટલો અહીં પડ્યો છે. વજીબેન બધાય ફાડ નાખવાના હે. જો જમાઈને ચડાવ્યા. વાહ વજીબેન વાહ. મારે ખોટનો છીપો છે વાકો મળે. ઈ ખોટના ખીપાને ખાવાય ન દેવાય, એમ કે ખોટના સવો ન ખવાય. ના એ અસલ ઉતરસ કા તમારા ફોનમાં છે? એના ફોનમાં હોય ને એનું હોય. કાલ ધનજીડો ને વાલો ને આવ્યા હતા અમારે તીનું ખબર કાઢવા ભૂરીને. પછી ચા પાણી પીધા ને બેઠા એમ વાત ને પછી હવે ફઈ જાય. મેં કીધું હવે તું
તો જો મિત્રો, આ છે ગુલાબનો છોડ. જ્યારે મેં ગુલાબનો છોડ રોપાયો હતો કુંડાયામાં, ત્યારે એમાં એક ગુલાબ હતું. અને અહીંયા તમે જોઈ શકો છો, જે આ રહી એ નવી કુપલ ફૂટી છે, એમાં છે અહીંયા છે. એટલે કે આ છોડ હવે કુંડામાં ચોંટી ગયો છે. એક આ છે દેશી ગુલાબ, હા. અને આ છે વ્હાઈટ ગુલાબ. આને પણ જ્યારે કુંડામાં રોપણ કરાવ્યું હતું, ત્યારે આ સુકાઈ ગયેલું ડાળખું રહ્યું અહીંયા, ત્યારે એક વ્હાઈટ કલરનું ફૂલ હતું. જે આવું ફૂલ રહ્યું ને એવું જ એક ફૂલ અત્યારે અહીંયા ખુલ્લું છે, અને એક કલી અહીંયા ખુલ્લી છે. આ છે ગુલાબ, નાના ગુલાબ છે. અને આને શું કહેવાય ખબર નથી, પણ આ બહુ ટાઈમ પહેલાં લીધું હતું. તો અત્યારે અડધું જીવતું છે અને અડધું બિચારું સુકાઈ ગયું છે. અને આ છે વિદ્યા. થોડોક ટાઈમ તડકો બહુ પડ્યો ને, એમાં જો આવી રીતે આ સુકાઈ ગઈ હતી. પછી જ્યારે આ ઝાડવા રોપાવ્યા ને, ત્યારે એ ભાઈ એમ કીધું કે આમાં હું તમને ખાતર નાખી દઉં ને, એટલે સરસ લીલા છમ છોડ થઈ જશે. એટલે મેં આમાં પણ ખાતર નખાવ્યું હતું. એટલે ખાતર જ્યારે નાખ્યું ને, ત્યાર પછી જ આ છોડવો એકદમ મસ્ત લીલો છમ થઈ ગયો છે. અને આ વેલ છે. આ વેલને મિત્રો શું કહેવાય, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. શું કહેવાય આ વેલને, કયા નામથી ઓળખી શકાય. અને આ શેનું ઝાડ છે એ મને નથી ખબર બહુ. 100 પીસ છે એમ કીધું હતું એ ભાઈએ. પણ તમે જોઈ શકો છો, આ પાંદડા રહ્યા ને એ પીળા થઈ ગયા છે. જ્યારે મેં આ છોડને કુંડામાં રોપણ કરાવ્યું હતું, ત્યારે આ છોડ એકદમ લીલો છમ અને હરોભરો હતો. અત્યારે જો આ ઝાડ સુકાઈ ગયું છે. એ ભાઈએ એમનો કોન્ટેક નંબર દીધો છે. એમ કીધું છે કે જે ઝાડ મેં ટોટલ એ ભાઈ ફૂલવાળા ભાઈ પાસે મેં 3 ઝાડવા રોપાવ્યા હતા. એક આ અને આ 2 ગુલાબના. આ 3 છોડ મેં એ ભાઈ પાસે રોપાવ્યા હતા. એમ કીધું હતું એ ભાઈ કે આ 3માંથીને જે સુકાઈ જાય ને, એ હું તમને ફ્રીમાં પાછું લગાવી દઈશ. તો આ 2 તો સરસ મજાના ચોંટી ગયા છે. અને આમાં તો ગુલાબ પણ આવી ગયું છે, અને આમાં નવી કુપલ પણ ફૂટી ગઈ છે. હવે આનો વીમો છે. જો એ ભાઈને હું ફોન કરીશ કે આમાં પીળા પાન થઈ ગયા છે, હાવ હુકાઈ જાય, તો આપણે એ ભાઈને ફોન કરીને પાછા નવું ઝાડવું રોપાવશું. આ શું છે એ નથી ખબર, પણ અમે બારે ગયા હતા ત્યારે મારી બેનના ઘરેથી ને હું આ ઝાડ છોડવા લાવી હતી. અને આનો એક વિડીયો પણ બનાવેલો છે મિત્રો, તમે ચેક કરી શકો છો. મસ્ત મજાના લીલાછમ ઝાડ થઈ ગયા છે આ છોડ. અને આ તો છે, બધાય ઓળખતા જ હશો આને તો. અને ત્યાર પછી આને પણ છોડને રોપ્યો તો કુંડામાં, એનો પણ વિડીયો છે, આનો પણ વિડીયો છે. અને સવારે બાજુવાળા રહ્યા ને, આ સવારના જે વજીબેને લાકડા ફાડવાનું કામ લીધું છે, આ સવારના લાકડા ફાડે છે. જો કેટલાય બધા તો ફાડી નાખ્યા. અરે હાથે કીડિયું કર્યું, એમ નહીં, આમાં નીકળતી જ હશે તો. આ ટીંગુ તો જો કેવી ભરાઈ રહી છે, નવરાય છે. એ નૈના ને તેડવા જશે કામે, અને કામ દેવા જા છેક. તો સવારે અહીંયા કેટલાય બધા લાકડા હતા, અને કેટલાય બધા લાકડા વજીબેને ફાડી નાખ્યા હે. હા, હું જમાએ 2 થઈને લાકડા ફાડ્યા.
બપોર વચારે નતા હુતા ને? ના રે ના બપોર વસાળે નથી. હા, ઓલી ચકેડીનો અવાજ આવતો તો. હા એટલે નથી થતી નકર વરસાદ આવી જાય ને. વરસાદ તો આવી ગયો પણ કાંઈ એટલો બધો આવ્યો નહીં. આવ્યો નહીં પણ દીવ દીવરાવ્યા. ચાલો મિત્રો, હવે બકાલાવાળા ભાઈ આવ્યા હતા ત્યારે છે ને બકાલું લેવા નીચે આવી હતી, પણ બકાલું લઈ લીધું છે. ત્યારે આયા પછી તો એને પડી તો એને સુધારવા મળ્યા છે હવે. હા અને હું બોલાવતા ભૂલી ગઈ કાક વિડિયાને. હા, પછી હવે જો બે ચોરી લીધી છે તો બે ચોરી લીધી. મરચા પણ છે, મરચા મોરા તીખા નથી. પ્રિન્સ ને લોક બનાવવો હોય. હા, પ્રિન્સ ને લોક હે પ્રિન્સ, તારે વિડિયો બનાવવો હે? હે મમ્મીને ઉતાર. અજય મારા હામો કેમેરો રાખે છે. આવું પછી જો આયા છોકરા, કેટલા બધા છોકરા રમતા હતા, ઘણા બધા તો વયાઈ ગયા. એ જા જો ઓલી છોકરી જાય મોરી રમતી હતી. રમકડા વેણે બસ પ્રિન્સ હવે તમારો સાંજ પડી ગઈ છે અને મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું. આપણો વરસાદ આવ્યો. જાજો નતો આવ્યો પણ થોડોક આવ્યો. વરસાદ આવ્યો. આજે તો અમારા બેયના ઘરે ચોરીનું જ શાક બનવાનું. આપણે બેન ફેરને જો માસીએ ચોળી લીધી છે પછી વલાઈ લીધી છે પછી પણ આજે ચોરી જ મસ્ત હતી. જો દાણાવાળી એકદમ મસ્ત ખોલવાની મજા આવે. તો આવી રીતના બહાર કંઈ શાક સુધારવાનું, બકાલું આવું ખોલવાનું મજા જ કંઈક અલગ છે. શેરીનું માણસો દેખાય અને વાતાવરણ કેવું મસ્ત. હવે કા કંઈક મસ્ત મજાનું પૂર નીકળી જાય, એવો વરસાદ આવી જાય ને તો સરસ. તો નંદીએ જઈને વિડિયો ઉતાર. બસ હવે તમારો વિડિયો બનીને દીધો. આમ ચોરી હાથમાં રહી. હવે ઈ વિડિયો જ્યાં કાપવાનો આવું બધું મારે કાંઈ કરવાનું જ હોય, એમ તો કરું. બસ સરખી જ આવી. અહીંયા મેં હું બોલી ગઈ.